Good afternoon, all of you. Last update, De Moivre's theorem no topic last જોઈ લો. What is De Moivre's theorem? If cos theta plus I sin theta whole raised to n, then it can be written cos n theta plus I sin n theta. ઉપરનો જે પાવર n છે એ થીટા સાથે મલ્ટીપ્લાય થશે અને આ રૂલ એપ્લાય કરવા માટે રિયલ પાર્ટમાં cos અને ઇમેજનરી પાર્ટમાં sin હોય તો જ આ રૂલ એપ્લાય કરી શકાય. જો રિવર્સ હોય તો આ રૂલ એપ્લાય કરી શકાય નહીં. રિવર્સમાં પણ એપ્લાય કરી શકાય. cos n થીટા પ્લસ I sin n થીટા હોય તો આ જે થીટા સાથે n મલ્ટીપ્લાય થયો છે એ ઉપર પાવરમાં જતો રહેશે. સો ઇટ ઇઝ cos n theta plus I sin theta, it can be written cos theta plus I sin theta whole raised to n. રિવર્સ ની અંદર રૂલ એપ્લાય થશે. જો અહીંયા માઇનસ n પાવર હોય તો અહીંયા વચ્ચે માઇનસ નિશાની આવી જશે. cos n theta minus I sin n theta. આ લાસ્ટ ટાઈમ આપણે જોઈ ગયેલા હતા, એક વખત રિવાઇઝ કરાવી લઉં છું. જો આ રીતનું હોય cos theta plus I cos theta whole raised to n, તો અહીંયા રિયલ પાર્ટમાં સાઇન હોય તો અહીંયા આ રૂલ એપ્લાય કરી શકાય નહીં. પહેલા સાઇનને કોસમાં કન્વર્ટ કરવું પડે અને કોસને સાઇનમાં કન્વર્ટ કરવું પડે, ત્યાર પછી જ આ રૂલ આપણે એપ્લાય કરી શકીએ છીએ. જો આ રીતનું આપેલું હોય cos n theta minus I sin n theta, તો એને આપણે આ રીતે લખી શકીએ cos theta plus I sin theta whole raised to minus n. આ વચ્ચેનું જે માઇનસ છે એ ઉપર પાવરમાં લઈ લેવાનું, માઇનસ આ થીટા સાથે જે વેલ્યુ હોય એ ઉપર પાવરમાં આવશે અને આ માઇનસનું પ્લસ થઈ જશે. સો today we will start example based on this theorem, De Moivre's theorem. આ આપણે જાણીએ છીએ કે cos of minus theta હોય તો એ cos theta થશે અને sin of minus theta હોય તો એ minus sin theta થાય, કારણ કે cos એ even ફંક્શન છે અને sin એ odd function છે. So let's start example based on this rule, De Moivre's theorem. Let's see. Simplify cos 3 theta plus I sin 3 theta whole raised to 4 into cos 4 theta minus I sin 4 theta whole raised to 5 upon cos 4 theta plus I sin 4 theta raised to 3 into cos 5 theta plus I sin 5 theta raised to minus 4. ચલો હવે આપણે અહીંયા સિમ્પ્લિફાઈ કરવા માટે ડી મોવિયસ થિયરમ એપ્લાય કરીએ છીએ. જો અહીંયા cos 3 theta plus I sin 3 theta છે, અહીંયા થીટા સાથે 3 મલ્ટીપ્લાય થયેલો છે, આ n કહેવાશે. તો n ને આપણે ઉપર લઈ જઈએ પાવરમાં, એટલે એને cos theta plus I sin theta raised to 3 whole raised to 4. આ 4 પાવર છે અત્યારે એઝ ઇટ ઇઝ રાખ્યો. અહીંયા થીટા સાથે જે 3 છે એની ઉપર પાવરમાં લીધું. સુજલ સેમ એ જ રીતે અહીંયા cos 4 theta minus I sin 4 theta છે, અહીંયા વચ્ચે માઇનસ છે, તો માઇનસ હોય તો અહીંયા આપણે cos 4 theta છે એને cos of minus 4 theta, I sin 4 theta છે તો એને sin minus 4 theta લખી શકીએ. માઇનસનું પ્લસ કર્યું, અહીંયા જેટલા છે પ્લસમાં લખવાના -4 theta. cos 4 plus I sin 4 theta નો ક્યુબ છે, તો અહીંયા થીટા સાથે જે 4 છે એને ઉપર પાવરમાં લેવાશે. cos theta plus sin theta whole raised to 4 ક્યુબ. અહીંયા પણ એ જ રીતે theta અને theta છે તો 5 જે છે ઉપર પાવરમાં લેવાશે. સો cos theta plus I theta whole raised to 4 અને -4 પાવર એઝ ઇટ ઇઝ. તો હવે આ 3 into 4 જે છે એ 12 થઈ જશે.
cos theta plus I sin theta whole raised to 12. અહીંયા -4 અહીંયા જે છે એ ઉપર પાવરમાં જશે. સો cos theta plus I sin theta whole raised to -4 raised to 5. અહીંયા cos theta plus I sin theta as it is 4 into 3 12. અહીંયા પણ cos theta plus I sin theta 2 into minus એટલે -20 થશે. તો હવે બધું દરેક ટર્મમાં cos theta plus I sin theta બેઝ તરીકે આવી ગયો. તો cos theta plus I sin theta whole raised to 12 અને cos theta plus I sin theta whole raised to 12 એટલે આ ઉપર નીચે અહીંયા કેન્સલ થઈ ગયું. હવે અહીંયા જો cos theta plus I sin theta whole raised to -20 -4 into 5 એટલે -20 અને ડોમિનેટરમાં cos theta plus I sin theta whole raised to -20 એટલે આ બેનો ટર્મ પણ કેન્સલ થઈ જશે. તો આન્સર આવશે 1. બોલો અહીંયા કોઈ ક્વેરી છે? ડી મોવિયસ રૂલ આપણે અહીંયા એપ્લાય કરીએ છીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ cos 3 theta plus I sin 3 theta upon cos 3 theta minus I sin 3 theta raised to. અહીંયા બંને cos theta plus I sin theta ના ફોર્મમાં છે. રિયલ પાર્ટમાં cos અને ઇમેજનરી પાર્ટમાં sin છે. તો અહીંયા જે 3 છે એ ઉપર પાવરમાં લેવાનું. અહીંયા માઇનસ છે તો એને પ્લસ કરીને આ જે થીટા છે એને માઇનસમાં લખીએ. એટલે આને લખાશે cos theta plus I sin theta નો ક્યુબ નો સ્ક્વેર તો હોલ છે બ્રેકેટની બહાર લખાશે અને આને cos minus theta plus I sin minus theta. હવે અહીંયા જે થીટા સાથે -3 છે એ ને ઉપર પાવરમાં લઈ લઈએ. cos theta plus I sin theta નો હોલ ક્યુબ રેઝ ટુ 2 ઇન્ડિવિજ્યુઅલ એપ્લાય કરી દીધો પાવર અને ડિનોમિનેટરમાં cos theta plus I sin theta રેઝ ટુ -3. આ જે -3 છે એને અહીંયા ઉપર પાવરમાં લઈ લીધું ડી મોવિયસ રૂલ એપ્લાય કરીને અને રેઝ ટુ 2 થશે. હવે આ 3 into 2 6 અને -3 into 2 એટલે -6 એટલે cos theta plus I sin theta raised to 6 અને cos theta plus I sin theta raised to -6. હવે બંનેનો બેઝ cos theta plus I sin theta છે તો આ બંને પાવરનું સબટ્રેક્શન થશે એટલે અહીંયા 6 આ -6 ઉપર જશે તો પ્લસ થઈ જશે એટલે 6 + 6 તો cos theta plus I sin theta raised to 12 અને ડી મોવિયસ રૂલ એપ્લાય કરીએ તો આ 12 એ થીટા સાથે મલ્ટીપ્લાય થશે એટલે cos 12 theta plus I sin 12 theta એનો આપણો ફાઇનલ આન્સર થશે. એની ક્વેશ્ચન્સ? સિમિલર એક્ઝામ્પલ cos 6 theta plus I sin 6 theta upon cos 2 theta plus I sin 2 theta. તો અહીંયા થીટા સાથે 6 મલ્ટીપ્લાય થયા છે એને પાવરમાં લઈએ. અહીંયા થીટા સાથે 2 મલ્ટીપ્લાય થયું છે એને પાવરમાં લઈ લઈએ. cos theta plus I sin theta raised to 6 અને cos theta plus I sin theta નો સ્ક્વેર. બંનેના બેઝમાં cos theta plus I sin theta આવી ગયું. અહીંયા જે પાવર છે એનું સબટ્રેક્શન થશે. સો 6 - 2 6 - 2 4. સો cos theta plus I sin theta whole raised to 4 ડી મોવિયસ રૂલ એપ્લાય કરીશું તો cos 4 theta plus I sin 4 theta આ 4 જે પાવરમાં છે એ થીટા સાથે મલ્ટીપ્લાય થઈ ગયો. નેક્સ્ટ cos theta plus I sin theta upon sin theta plus I cos theta raised to 4 is equal to cos 8 theta plus I sin 8 theta પ્રૂવ કરવાનું છે. હવે અહીંયા ન્યુમેરેટરમાં તો રિયલ પાર્ટમાં cos અને ઇમેજનરી પાર્ટમાં sin છે પણ ડિનોમિનેટરમાં રિયલ પાર્ટ sin અને ઇમેજનરી પાર્ટ cos રિવર્સ છે. તો ડી મોવિયસ રૂલ એપ્લાય કરવા માટે આ sin ને cos માં કન્વર્ટ કરવું પડશે અને cos ને sin માં કન્વર્ટ કરવું પડશે. લેટ્સ સી. First we write the left hand side. હવે ઉપર cos theta plus I sin theta એ as it is રહેશે ન્યુમેરેટરમાં અને ડિનોમિનેટરમાં sin ને cos માં કન્વર્ટ કરવું હોય તો sin theta is equal to cos pi/2 minus theta લખાશે અને આ cos theta છે એને sin pi/2 minus theta લખાશે whole raised to 4. હવે આપણે ડી મોવિયસ થિયરમ એપ્લાય કરી શકીએ. તો પહેલા શું કરીએ, આ 4 પાવર છે એને ન્યુમેરેટર અને ડિનોમિનેટરમાં ઇન્ડિવિજ્યુઅલ એપ્લાય કરીએ. cos theta plus I sin theta whole raised to 4 upon cos pi/2 minus theta plus I sin pi/2 minus theta whole raised to 4. હવે ન્યુમેરેટરમાં એઝ ઇટ ઇઝ રાખીએ છીએ. આ ડિનોમિનેટરમાં ડી મોવિયસ રૂલ એપ્લાય કરીએ. આ જે 4 છે એને આ થીટા સાથે મલ્ટીપ્લાય કરી દઈએ એટલે ન્યુમેરેટર એઝ ઇટ ઇઝ અને અહીંયા cos આ pi/2 minus theta સાથે 4 મલ્ટીપ્લાય થશે એટલે
cos 4 into pi by 2 minus theta plus I sin 4 into pi by 2 minus theta. હવે આ 4 જે બાર મલ્ટીપ્લાય થયેલો છે પાઈ બાય 2 માઇનસ થીટા સાથે એને અંદર બ્રેકેટમાં મલ્ટીપ્લાય કરી દઈએ તો ન્યુમરેટરમાં cos theta plus I sin theta raised to 4 as it is. ડિનોમિનેટરમાં cos 4 pi by 2 minus 4 theta plus I sin 4 pi by 2 minus 4 theta થશે 4 અંદર મલ્ટીપ્લાય થયો એટલે ઓકે. હવે ન્યુમરેટરમાં હજી એઝ ઇટ ઇઝ, ડિનોમિનેટરમાં 4 pi by 2 4 by 2 એટલે 2 pi થઈ જશે અહીંયા એટલે cos 2 pi minus 4 theta plus I sin 4 pi by 2 એટલે એ પણ પાછું 2 pi થશે sin 2 pi minus 4 theta થઈ જશે. હવે 2 pi minus theta આપણે પેલો રૂલ એપ્લાય કરીએ 2 pi minus theta એટલે ફોર્થ ક્વોડ્રન્ટ આવે અને ફોર્થ ક્વોડ્રન્ટમાં cos પોઝિટિવ અને sin નેગેટિવ આવે તો અહીંયા ન્યુમરેટરમાં તો આ એઝ ઇટ ઇઝ રહેશે. હજી આની ઉપર આ રૂલ એપ્લાય કરીએ તો cos ફંક્શન ચેન્જ નહીં થાય અને 2 pi minus theta ફોર્થ ક્વોડ્રન્ટમાં એની વેલ્યુ પોઝિટિવ એટલે આ cos 4 theta લખાશે અને અહીંયા sin 2 pi minus theta એટલે ફોર્થ ક્વોડ્રન્ટમાં sin નેગેટિવ આવશે એટલે આ sin ની વેલ્યુ માઇનસ થઈ જશે એટલે આ માઇનસ I sin 4 theta થશે. હવે અહીંયા વચ્ચે માઇનસ આવ્યું તો એને પ્લસ કરવા માટે આ જે થીટા છે એને માઇનસ લખી નાખીએ cos theta plus I sin theta raised to 4 as it is. અહીંયા cos minus 4 theta plus I sin minus 4 theta એટલે હવે અહીંયા જે minus 4 જે છે એને આપણે ઉપર પાવરમાં લઈ શકીએ cos theta plus I sin theta whole raised to 4 upon cos theta plus I sin theta whole raised to minus 4 થઈ જશે. થીટા સાથે જે minus 4 છે એ ઉપર પાવરમાં મલ્ટીપ્લાય થયો. હવે cos theta plus I sin theta બંને બેઝ સરખા છે ન્યુમરેટર અને ડિનોમિનેટરમાં એટલે આ પાવરનું સબટ્રેક્શન એટલે -4 જો ઉપર જશે તો એ +4 થઈ જશે એટલે 4 + 4 તો cos theta plus I sin theta whole raised to 8 અને ડી-મોવિયસ રૂલ એપ્લાય કરીએ તો cos 8 theta plus I sin 8 theta થઈ જશે. બોલો અહીંયા કઈ ક્વેરી છે? આ એક્ઝામ્પલમાં કઈ ક્વેરી છે? Next, cos 2 theta plus I sin 2 theta raised to -3, cos 3 theta minus I sin 3 theta raised to 2, cos 2 theta minus I sin 2 theta raised to -7, cos 5 theta minus I sin 5 theta raised to 3. ચલો રૂલ એપ્લાય કરતા જઈએ. અહીંયા 2 theta અને 2 theta છે એટલે 2 ને ઉપર પાવરમાં લઈ લઈએ, વચ્ચે તો પ્લસની નિશાની છે એટલે cos theta plus I sin theta 2 ઉપર લઈ લઈએ એટલે 2 into 3 ડાયરેક્ટ -6 કરી નાખીએ. અહીંયા માઇનસ છે એટલે અહીંયા -3 theta -3 theta આવે એટલે -3 ઉપર જાય તો -3 into 2 એટલે -6 થઈ જશે અને અહીંયા cos theta plus I sin theta આવી જશે. આ માઇનસનું પ્લસ થઈ જશે. અહીંયા -3 ઉપર પાવરમાં ગયા -3 into 2 એટલે -6 થઈ જશે. અહીંયા પણ વચ્ચે માઇનસનું પ્લસ કરીએ તો અહીંયા -2 theta -2 theta થઈ જાય અને -2 જે છે ઉપર પાવરમાં જશે તો -2 into -7 એટલે 14 થઈ જશે અને અહીંયા cos theta plus I sin theta આવી જશે. અહીંયા માઇનસનું પ્લસ કરીએ તો આ -5 theta -5 theta થઈ જાય અને -5 ઉપર પાવરમાં જાય તો આ -15 થઈ જશે. સો ઇટ ઇઝ cos theta plus I sin theta raised to -15. હવે દરેકે દરેકનો બેઝ cos theta plus I sin theta આવી ગયો તો cos theta plus sin theta બધા પાવર ન્યુટનના પાવરનું એડિશન છે અને ડિનોમિનેટરના પાવરનું સબટ્રેક્શન થશે એટલે -6 અને -6 એ એઝ ઇટ ઇઝ રહેશે, એડિશન થયું. આ 14 ઉપર માઇનસ થશે -40 -15 છે એ ઉપર જશે તો +15 થઈ જાય -15. હવે ઉપરના પાવરનું એડિશન છે -6 -12 -14 +15 તો એનું એડિશન થશે -11. તો cos theta plus I sin theta raised to -11. ડી-મોવિયસ રૂલ એપ્લાય કરીએ એટલે આ -11 ઉપરનો જે પાવરમાં છે એ અહીંયા થીટા સાથે મલ્ટીપ્લાય એટલે cos -11 theta plus I sin -11 theta. રૂલ એપ્લાય કરીએ cos એ ઇવન છે એટલે માઇનસ નીકળી જશે એઝ ઇટ ઇઝ રહેશે અને sin એ ઓડ ફંક્શન છે એટલે માઇનસ બહાર નીકળી જશે અને આ પ્લસનું માઇનસ થઈ જશે એટલે -I sin 11 theta. બોલો અહીંયા કઈ ક્વેશ્ચન છે?
નેક્સ્ટ આ એક્ઝામ્પલ તમને આવડશે? હવે આવડશે કે નહીં? આ એક્ઝામ્પલ જાતે થશે હવે? યસ ઓર નો? Yes, sir. ઓકે ઓકે અહીંયા ડી મોર્ગન થિયરમ નો યુઝ કરવાનો છે, પણ એની સાથે બીજી કેટલીક ફોર્મ્યુલા એપ્લાય કરવાની છે. આ જોઈ લઈએ આપણે. cos 2 થીટા અને sin 2 થીટા એના માટેની ફોર્મ્યુલાઓ છે. sin 2 થીટાની ફોર્મ્યુલા 2 sin થીટા cos થીટા છે. અહીંયા 2 થીટા હોય તો અહીંયા થીટામાં કન્વર્ટ થયું, અને sin થીટા હોય તો આ થીટા બાય 2 માં કન્વર્ટ થશે, એટલે 2 sin થીટા બાય 2 ઇન્ટુ cos થીટા બાય 2. ઓકે, હવે અહીંયા આ 1 પ્લસ cos 2 થીટા, અહીંયા આગળ 1 દેખાતું નથી. 1 પ્લસ cos 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 cos સ્ક્વેર થીટા, અને 1 પ્લસ cos થીટા હોય તો આ 2 cos સ્ક્વેર થીટા બાય 2 થઈ જશે. એટલે 1 પ્લસ cos થીટાની ફોર્મ્યુલા છે આ. ચલો અહીંયા આ 1 પ્લસ cos 2 થીટા, 1 પ્લસ cos થીટા, 1 પ્લસ cos 2 થીટા હોય તો 2 cos સ્ક્વેર થીટા, 1 પ્લસ cos થીટા હોય તો 2 cos સ્ક્વેર થીટા બાય 2. આ ફોર્મ્યુલા આપણે જાણીએ છીએ. નાઉ we use this formula in this example. Here it is given 1 plus cos theta plus I sin theta whole raised to n is equal to, આ પ્રૂવ કરવાનું છે, 2 raised to n into cos raised to n theta by 2 into cos n theta by 2 plus I sin n theta by 2. So let's start with the left hand side. 1 plus cos theta plus I sin theta whole raised to n. તો અહીંયા આપણે અત્યારે n પાવર નથી લેતા. અહીંયા આ બેઝમાં આપણને આપેલું છે એને સિમ્પ્લિફાઈ કરીએ, ત્યાર પછી ઉપર n પાવર આપણે એપ્લાય કરીશું. સો લેટ સ્ટાર્ટ. 1 પ્લસ cos થીટા પ્લસ I sin થીટા. હવે અહીંયા જ મેં તમને કીધું કે 1 પ્લસ cos થીટા, 1 પ્લસ cos થીટા એની ફોર્મ્યુલા શું છે? 2 cos સ્ક્વેર થીટા બાય 2. એટલે આ 1 પ્લસ cos થીટાની જગ્યાએ 2 cos સ્ક્વેર થીટા બાય 2 લખાશે. sin થીટા એની જગ્યાએ આપણે આ ફોર્મ્યુલા એપ્લાય કરીશું, એટલે 2 sin theta by 2 cos theta by 2 થશે. અહીંયા જુઓ, આ બધી ટર્મ જે મેળવવાની છે એ બધી theta by 2 માં જ છે, એટલે આપણે theta ને theta by 2 માં કન્વર્ટ કરવું જ પડશે. સો 1 પ્લસ cos theta ઇઝ ઇક્વલ ટુ 2 cos સ્ક્વેર theta by 2, અને આ જે sin theta છે એની જગ્યાએ ફોર્મ્યુલા એપ્લાય થશે 2 sin theta by 2 cos theta by 2. હવે આ ફોર્મ્યુલા એપ્લાય કર્યા પછી આમાંથી કોમન શું નીકળે? આ ફર્સ્ટ ટર્મમાં cos theta by 2 છે, અને અહીંયા પણ cos theta by 2 છે, એટલે cos theta by 2 ને આપણે કોમન લઈ શકીએ. અહીંયા પણ 2 છે અને અહીંયા પણ 2 છે, એટલે 2 cos theta by 2 કોમન લીધું તો અહીંયા cos theta by 2 પ્લસ cos theta by 2 કોમન લઈ ગયું, એટલે sin theta by 2 રહેશે, I sin theta by 2. હવે અહીંયા n પાવર છે, એટલે બંને બાજુ n પાવર દરેક ટર્મમાં એપ્લાય કરીએ. 1 પ્લસ cos theta plus I sin theta whole raised to n. અહીંયા 2 raised to n થશે, cos raised to n theta by 2 થશે, અને આખા બ્રેકેટની બહાર n પાવર એપ્લાય કર્યો, એટલે cos theta by 2 plus I sin theta by 2 whole raised to n. હવે આ બ્રેકેટની ઉપર n પાવર એપ્લાય થયો છે, તો ડી મોર્ગન થિયરમ એપ્લાય કરીએ તો આ n જે છે એ અહીંયા થીટા સાથે મલ્ટીપ્લાય થશે, એટલે cos n theta by 2 plus I sin n theta by 2 થશે. એની આગળની જે ટર્મ છે એઝ ઇટ ઇઝ 2 raised to n cos raised to n theta by 2. તો આપણે જે પ્રૂવ કરવાનું હતું એ આવી ગયું. બોલો, અહીંયા કઈ ક્વેશ્ચન હોય તો પૂછો. આ ઉપરની મેં તમને જે બે ફોર્મ્યુલા કીધી એ ફોર્મ્યુલા તમને યાદ હોવી જરૂરી છે. 1 પ્લસ cos 2 થીટા, 1 પ્લસ cos થીટા, અને આ sin થીટાની ફોર્મ્યુલા આપણને આવડતી હોય તો જ અહીંયા આ ફોર્મ્યુલા એપ્લાય કરીને એનું સિમ્પ્લિફિકેશન થશે. Next, prove that 1 plus I whole raised to n plus 1 minus I whole raised to n is equal to 2 raised to n by 2 plus 1 into cos n pi by 4. હવે અહીંયા જુઓ, આ જે ટર્મ આપણને આપેલી છે લેફ્ટ હેન્ડ સાઈડમાં એ કાર્ટેશિયન ફોર્મમાં છે, x પ્લસ IY ફોર્મમાં છે, અને
અહીંયા આપણને જે ટર્મ આપેલી છે એ કોસમાં છે, એટલે કે પોલર સાઇન અને કોસ ની અંદર આપણે જો કોમ્પ્લેક્સ નંબર કહીએ તો એવા ફોર્મને પોલર ફોર્મ કહેવાય. તો આને આમાં કન્વર્ટ કરવું હોય, આ લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડમાં કન્વર્ટ કરવું હોય તો આ જે કાર્ટેશિયન ફોર્મ છે એને આપણે પોલર ફોર્મમાં કન્વર્ટ કરવું પડશે. તો લાસ્ટ ટાઈમ આપણે જે એક્ઝામ્પલ જોઈ ગયેલા કન્વર્ટ ઇન્ટુ પોલર ફોર્મ, તો એ પ્રમાણે પહેલા આપણે એને પોલર ફોર્મમાં કન્વર્ટ કરીએ. ચાલો, અહીંયા 1 પ્લસ આઈ હોલ રેઝ ટુ n છે, તો પહેલા આપણે z ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આઈ ને પોલર ફોર્મમાં કન્વર્ટ કરીએ. n પાવર પછી લઈશું. z ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આઈ છે એટલે એનો પાર્ટ x ઇક્વલ ટુ 1 થશે અને ઇમેજનરી પાર્ટ y ઇઝ ટુ પણ 1 થશે. હવે x અને y આવી ગયા તો x r ઇક્વલ ટુ અંડર x સ્ક્વેર y સ્ક્વેર r ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા x અને 1 અંડર રૂટ 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર એટલે 1 પ્લસ 1 r ઇઝ ટુ અંડર રૂટ 2 થશે. હવે થીટા યુ મેળવવા x અને 0 એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટ આવે, તો ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં થીટાની ફોર્મ્યુલા શું આવશે? tan ઇન્વર્સ y બાય x એટલે 1 બાય 1 એપ્લાય થશે. tan ઇન્વર્સ 1 tan ના કયા થીટાની વેલ્યુ 1 આવે? પાઈ બાય 4, તો થીટા પાઈ બાય 4 થશે. r અને થીટા મળી ગયું તો પોલર ફોર્મની ફોર્મ્યુલા z ઇઝ ઇક્વલ ટુ r cos થીટા પ્લસ i sin થીટા, એમાં r ની વેલ્યુ અંડર રૂટ 2, થીટાની વેલ્યુ પાઈ બાય 4 એટલે cos પાઈ બાય પ્લસ i sin પાઈ બાય 4. તો આ અને સાના ઇઝ ઇક્વલ 1 પ્લસ i ઇઝ ઇક્વલ ટુ મળ્યું. અહીંયા z ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ i હતું ને, એના બરાબર આપણને આ મળ્યું. હવે 1 પ્લસ આઈ નો અહીંયા તો n પાવર છે એટલે અહીંયા આપણે 1 પ્લસ આઈ રેઝ ટુ n લઈએ તો અહીંયા પણ બધી જગ્યાએ n પાવર એપ્લાય થશે એટલે આને અંડર રૂટ 2 રેઝ ટુ n લખાશે. આ બ્રેકેટમાં n પાવર આપણે એપ્લાય કરીએ એટલે cos પાઈ બાય 4 પ્લસ i sin પાઈ બાય 4 થશે. હવે ડી મોવિયસ રૂલ એપ્લાય કરીએ તો આ જે n છે એ પાઈ બાય 4 સાથે મલ્ટીપ્લાય થઈ જશે એટલે cos n પાઈ બાય 4 પ્લસ i sin n પાઈ બાય 4 થશે. અહીંયા અંડર રૂટ 2 રેઝ ટુ n, અંડર રૂટ 2 એટલે 2 રેઝ ટુ 1 બાય 2 ઇન્ટુ n એટલે 2 રેઝ ટુ n બાય 2 લખી શકાય. તો આ આપણને 1 પ્લસ i હોલ રેઝ ટુ n ની સિમ્પ્લિફિકેશન મળ્યું. હવે અહીંયા બીજી ટર્મ કઈ છે? 1 માઇનસ i હોલ રેઝ ટુ n. તો અહીંયા 1 પ્લસ i હોલ રેઝ ટુ n ની જગ્યાએ 1 માઇનસ i હોલ રેઝ ટુ n આવે તો અહીંયા ફક્ત પ્લસની જગ્યાએ માઇનસ આવશે, બાકી આપણે સિમ્પ્લિફિકેશન કરવાની જરૂર નથી. એટલે સિમિલરલી આપણે ડાયરેક્ટલી લખી દેવાનું 2 raised to n by 2 into cos n pi by 4 minus i sin n pi by 4. આ પ્લસ નું માઇનસ હશે, અહીંયા પ્લસ નું માઇનસ થયું એટલે. તો હવે આ બંને ટર્મનું એડિશન લેવાનું છે એટલે અહીંયા 1 plus i whole raised to n plus 1 minus i whole raised to n. 1 plus i whole raised to n ની આ વેલ્યુ છે 2 raised to n by 2 into cos n pi by 4 plus i sin n pi by 4 અને minus i whole raised to n ની આ વેલ્યુ છે 2 raised to n by 2 into cos n pi by 4 minus i sin n pi by 4. અહીંયાથી આપણે 2 raised to n by 2 કોમન કાઢી શકીએ. 2 raised to n by 2 into cos n pi by 4 plus i sin n pi by 4 plus cos n pi by 4 minus i sin n pi by 4. પ્લસ અને માઇનસ સાઇન કેન્સલ થઈ જશે, cos 2 ટાઈમ થઈ જશે એટલે 2 cos n pi by 4. હવે 2 raised to n by 2 અને 2 raised to 1 તો એના પાવરનું એડિશન થાય એટલે 2 raised to n by 2 plus 1 into cos n pi by 4 પ્રૂવ થઈ ગયું. આપણે અહીંયા જે પ્રૂવ કરવાનું હતું એ. બોલો અહીંયા કોઈ ક્વેશ્ચન છે કોઈને? Do you have any questions here? Next, z is equal to CIS theta. આ CIS નો મતલબ શું થાય? cos theta plus i sin theta. એને શોર્ટમાં આ રીતે પણ લખાય, ઘણીવાર પૂછવા માટે આ રીતનું આપે. z is equal to CIS theta એટલે cos theta plus i sin theta છે તો આપણે પ્રૂવ કરવાનું છે z raised to n plus 1 upon z raised to n is equal to 2 cos n theta, z raised to n minus 1 upon z raised to n is equal to i into 2 sin n theta. So let's start. Z is equal to CIS theta. It means z is equal to cos theta plus i sin theta. હવે અહીંયા આપણને 1 upon z raised to n ની જરૂર છે એટલે પહેલા 1 upon z મેળવી લઈએ એટલે આને 1 upon cos theta plus i sin theta લખાશે. તો ડિનોમિનેટરમાં જ્યારે પણ x નંબર આવે એને સિમ્પ્લિફાય કરવા માટે એની કોન્જ્યુગેટ ટર્મ વડે મલ્ટીપ્લાય કરવું પડે. સો લેટ્સ મલ્ટીપ્લાય વિથ કોન્જ્યુગેટ ઓફ cos i sin theta minus sin theta greater and in the denominator.
cos theta minus I अपन cos theta minus I sin theta into cos theta plus I sin theta तो ऊपर न्यूमरेटर में तो I as રહેશે डिनोमिनेटर में a plus b a b એટલે square theta I sin theta whole square થશે cos theta minus I theta as it is cos square theta I square એટલે minus થઈ જશે a square sin square હવે theta minus sin theta as is I square is equal to -1 એટલે minus cos square theta plus sin square theta ની વેલ્યુ 1 એટલે ની વેલ્યુ આવશે cos theta minus sin theta 1 upon z ની વેલ્યુ cos theta minus I sin theta હવે આપણે z raised to n plus 1 upon z raised to n તો z is equal to શું લીધું છે આપણે cos theta plus I sin theta છે તો z raised to n એટલે cos theta plus I sin whole raised to n થશે અને 1 upon z raised to n is equal to શું છે cos theta minus I sin theta એટલે આ cos theta minus I sin theta whole raised to n છે આ નીચેની ટર્મ છે કેલી છે આ નથી ઓકે ચાલો હવે આની અંદર ડિમોવિયસ રૂલ એપ્લાય થશે n અહીંયા મલ્ટીપ્લાય થઈ જશે એટલે cos n theta plus I sin theta થશે અહીંયા પણ આ n આની અંદર મલ્ટીપ્લાય થઈ જશે એટલે cos theta plus minus I sin n theta થશે તો અહીંયા I sin n theta કેન્સલ થઈ જશે cos n theta plus cos n theta એટલે 2 cos n theta આવી ગયું ફર્સ્ટ રિઝલ્ટ મેળવાઈ ગયું હવે પ્લસ ની જગ્યાએ માઇનસ કરવાનું છે તો બંનેનું સબટ્રેક્શન કરીએ એટલે cos theta plus I sin theta whole raised to n અહીંયા માઇનસ cos theta minus I sin theta whole raised to n ફરી રૂલ એપ્લાય કરીએ ડી મોવિયસ રૂલ એટલે cos n theta plus I sin n theta માઇનસ આ અહીંયા પણ ડી મોવિયસ રૂલ એપ્લાય કરીએ એટલે cos n theta minus I sin n theta થશે આ બ્રેકેટ ઓપન કરીએ તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે cos n theta plus I sin n theta minus cos n theta minus નું plus I sin n theta cos n theta cancel sin theta એટલે 2I sin n theta થઈ ગયું તો બંને રિઝલ્ટ પ્રૂવ થઈ ગયા બોલો કોઈ ક્વેશ્ચન છે આની અંદર અહીંયા કઈ ક્વેશ્ચન્સ છે ચલો આ એક્ઝામ્પલ મેં તમને આગળ 1 plus I whole raised to n 1 minus I whole raised to n નો કરાવ્યો સેમ એ જ રીતનો છે થશે જ આજે આપણે અહીં આગળ આ એક્ઝામ્પલ કરી ગયા સેમ એ જ રીતે સોલ્વ કરવાનો છે થશે અહીંયા કાર્ટેશિયન ફોર્મને પોલર ફોર્મમાં કન્વર્ટ કરવાનું છે બરાબર ઓકે નેક્સ્ટ z is equal to -3 plus under 2i then find the value of z raised to 4 plus 5z cube plus 8z square plus 7z plus 4 it is given અને આના પરથી આપણે આખી વેલ્યુ મેળવવાની છે તો કેવી રીતે મેળવીશું લેટ્સ સ્ટાર્ટ z is equal to -3 plus under 2i આપેલું છે આ -3 ને આ બાજુ લઈ લઈએ તો z plus 3 is equal to under 2i થશે હવે બંને બાજુ સ્ક્વેર એપ્લાય કરી દઈએ એટલે z plus 3 whole square is equal to under 2i નો હોલ સ્ક્વેર તો a plus b નો હોલ સ્ક્વેર એટલે z square plus 6z plus 9 a plus b હોલ સ્ક્વેર પ્રમાણે અને under 2 નો સ્ક્વેર એટલે 2i સ્ક્વેર એટલે -1 થશે પહેલા અહીંયા i સ્ક્વેર લખ્યું છે હવે z square plus 6z plus 9 is equal to -2 થશે -2 આ બાજુ લાવીએ એટલે +2 થશે તો z square plus 6z 9 plus 2 is equal to 0 તો z square plus 6z plus 11 is equal to 0 આ એક વેલ્યુ મળી આપણને હવે આપણે શું કરીએ આની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે આપણે તો આ જે ટર્મ છે એરિયા એને આપણે આના વડે ડિવાઈડ કરીએ શું કરીશું આ જે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે એને આપણે આના વડે ડિવાઈડ કરીએ છીએ તો જો જોઈએ z raised to 4 plus 5z cube plus 8z square plus 7z plus 4 ને z square plus 6z plus 11 સાથે ડિવાઈડ કરીએ છીએ હવે અહીંયા z raised to 4 છે એટલે અહીંયા કેટલા વડે મલ્ટીપ્લાય કરીએ તો z raised to 4 મળશે તો કે z સ્ક્વેર સાથે
એટલે z સ્ક્વેર ને આની સાથે મલ્ટીપ્લાય કરીશું તો અહીંયા લખાશે z સ્ક્વેર ઇન્ટુ z સ્ક્વેર એટલે z રેઝ ટુ 4, z સ્ક્વેર ઇન્ટુ 6z એટલે 6z ક્યુબ, z સ્ક્વેર ઇન્ટુ 11 એટલે 11z સ્ક્વેર થશે. માઇનસ કરીએ તો z રેઝ ટુ 4 કેન્સલ, 5 માઇનસ 6 એટલે માઇનસ z ક્યુબ થશે, 8 માઇનસ 11 એટલે માઇનસ 3z સ્ક્વેર થશે અને 7z નીચે આપણે લીધું. હવે અહીંયા માઇનસ z ક્યુબ આવ્યું તો અહીંયા z સ્ક્વેર છે, અહીંયા માઇનસ z ક્યુબ લાવવા માટે માઇનસ z વડે મલ્ટીપ્લાય કરવું પડશે એટલે હવે માઇનસ z ને અહીંયા મલ્ટીપ્લાય કરીને અહીંયા લખવાનું તો માઇનસ z ઇન્ટુ z સ્ક્વેર એટલે માઇનસ z ક્યુબ, માઇનસ z ઇન્ટુ 6z એટલે માઇનસ 6z સ્ક્વેર, માઇનસ z ઇન્ટુ 11 એટલે માઇનસ 11z, આ કેન્સલ થઈ જશે, માઇનસ 3 પ્લસ 6 એટલે 3z સ્ક્વેર થશે, 7 પ્લસ 11 એટલે 18z થશે, આ પ્લસ 4 નીચે આપણે લીધું તો હવે અહીંયા 3z સ્ક્વેર આવ્યા. હવે z સ્ક્વેર ને કેટલા વડે મલ્ટીપ્લાય કરીએ તો 3z સ્ક્વેર થશે તો 3 વડે એટલે અહીંયા પ્લસ 3 લખ્યું. હવે આ પ્લસ 3 ને અહીંયા મલ્ટીપ્લાય કરીને અહીંયા લખતા જઈએ તો 3z સ્ક્વેર પ્લસ 18z પ્લસ 33 તો માઇનસ કરીએ તો આ કેન્સલ, આ પણ કેન્સલ અને 4 માઇનસ 33 એટલે માઇનસ 29 થશે. એટલે આ જે z રેઝ ટુ 4 પ્લસ 5z ક્યુબ પ્લસ 8z સ્ક્વેર પ્લસ 6z પ્લસ 4 એને આપણે ધીસ ઇન્ટુ ધીસ પ્લસ ધીસ લખી શકીએ એટલે z સ્ક્વેર પ્લસ 6z પ્લસ 11 ઇન્ટુ z સ્ક્વેર માઇનસ z પ્લસ 3 માઇનસ 29 ભાજ્ય ગુણ્યા ભાગફળ વત્તા 6. તો આ રીતે કરવાથી શું થયું, આપણી પાસે z સ્ક્વેર પ્લસ 6z પ્લસ 11 ની વેલ્યુ શું છે 0 છે એટલે આની જગ્યાએ 0 મૂકીએ એટલે આખી ટર્મ 0 થઈ જવાની માઇનસ 29 એટલે આ આખું વેલ્યુ 0 થઈ ગઈ તો માઇનસ 29 એ આનો આન્સર મળી ગયો. જે વેલ્યુ આપેલી હતી એના પરથી સિમ્પ્લિફાય કરીને આપણે એક ઇક્વેશન મેળવ્યું અને એની વેલ્યુ 0 છે. હવે એ ઇક્વેશનને આની સાથે ડિવાઈડ કર્યું અને એનું સિમ્પ્લિફિકેશન કરતા આ બેનું પ્રોડક્શન વત્તા રિમાઇન્ડર એટલે આખી ટર્મ 0 થઈ ગઈ. તો અહીંયા રિમેનિંગ આપણું માઇનસ 29 બચ્યું એટલે આપણો આન્સર આવશે માઇનસ 29. under root 1 plus I upon 1 minus I is equal to a plus ib, then find a square plus b square. આ આપણી આગળની મેથડનો એક્ઝામ્પલ છે, અહીંયા વચ્ચે આવી ગયો છે. અહીંયા આપણે શું કરીએ, a plus ib is equal to under root 1 plus I upon 1 minus I લીધું છે. આ સ્ક્વેર રૂટને રિમૂવ કરવા માટે બંને બાજુ સ્ક્વેર થશે. a plus ib નો હોલ સ્ક્વેર is equal to 1 plus I upon 1 minus I લખી શકાય આ રીતે? લખી શકાય કે નહીં? બંને બાજુ મોડ્યુલસ પણ લઈ લીધું. મોડ્યુલસ લઈ લીધું એટલે અહીં મોડ્યુલસ પણ લીધું છે અહીંયા. હવે મોડ્યુલસ a પ્લસ ib તો એને આપણે અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર લખી શકીએ. a પ્લસ ib ઉપર એના મોડ્યુલસની ફોર્મ્યુલા એપ્લાય કરી z ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ib છે તો એને મોડ્યુલસ ફાઇન્ડ કરીએ તો શું લખાય? અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર લખાય કે નહીં? તો અહીંયા આપણે એનું મોડ્યુલસની ફોર્મ્યુલા કરી અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આ સ્ક્વેર એઝ ઇટ ઇઝ. અહીંયા મોડ્યુલસ ઉપર છે બંને જગ્યાએ મોડ્યુલસની ફોર્મ્યુલા કરી એટલે અંડર રૂટ 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર અને અહીંયા અંડર રૂટ 1 પ્લસ 1 સ્ક્વેર થશે. a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર સ્ક્વેર અને સ્ક્વેર કેન્સલ, અંડર રૂટ 1 પ્લસ અને અહીંયા પણ અંડર રૂટ 1 પ્લસ 1 થશે એટલે અંડર રૂટ 2 બાય 2 અંડર કેન્સલ એટલે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 આન્સર આવ્યો.
અહીંયા જે વેલ્યુ ફાઇન્ડ કરવાની હતી એ આવી ગઈ. બોલો અહીં કઈ ક્વેશ્ચન છે? અહીંયા સુધીમાં કઈ ક્વેશ્ચન છે? નો સર. ઓકે, તો હવે અહીંયાથી આપણો લાસ્ટ ટોપિક બાકી છે, કોમ્પ્લેક્સ નંબરનું nth રૂટ ફાઇન્ડ કરવાનું. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે પહેલા આની થિયરી જોઈશું અને ત્યાર પછી આના ઉપર આધારિત એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીશું. અહીંયા સુધીનું તમારી ક્વેશ્ચન બેંકની નોટમાં લખીને કમ્પ્લીટ રાખજો. નોટ હવે ગમે ત્યારે માંગીશું એટલે કમ્પ્લીટ કરવાનું ચાલુ કરી દેજો બાકી હોય તો. ઓકે, એન્ડ કરું છું લેક્ચર.